MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી જુડો ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી જુડો ટીમમાં પસંદગી મેળવી છે. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી રુદ્ર પ્રજાપતિ, ધ્રુવ સુર્વે અને જીલ સિંધકરે ભોપાલની એલએન સિટી યુનિવર્સિટીમાં યોજાયેલ સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી જુડો ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેને પગલે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી જુડો ટીમ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનું પ્રતિનિધિત્વ કરતા અસાધારણ કુશળતા, સમર્પણ ભાવના દર્શાવી હતી. સાથે જ ટીમના કોચ વાસુદેવ કદમ અને મેનેજર તરીકે ડોક્ટર નીતિન પરમારે ટીમના શાનદાર સંચાલન સાથે તેમની સફળતા સુનિશ્ચિત કરી છે. ત્યારે આજે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના ઇન્ચાર્જ ડિરેક્ટર ડોક્ટર હરજીત કૌર અને ડિપાર્ટમેન્ટના બધા જ સભ્યોએ તેમને વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે તમામ ખેલાડીઓને સન્માનિત કર્યા અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. एक तरफ हमें देखने को मिलेंगे मौलाना आज़ाद यूनिवर्सिटी जोधपुर, उनकी तरफ से चौधरी मागरम, और दूसरी तरफ वहाँ पे हमें देखने को मिलेंगे महाराज सायाजी राव बड़ौदा, उनकी तरफ से ध्रुव ब्लू कॉर्नर से उग्र बनाते नजर आएंगे दोनों खिलाड़ी. 3.5 मिनट से भी कम का समय. राउंड नंबर 3 का ये सेकेंड बाउट है, ये -81 kg कैटेगरी का. अरे वाह, वो हजारी का वो स्कोर. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.